હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમારા વિચારો ભલે ગમે એટલા સારા હોય, એ ત્યારે સાર્થક ગણાય જ્યારે તમારા સ્વભાવમાં આવે. તો ચાલો મિત્રો, ચાલુ કરીએ આજનો વિડીયો, જેની અંદર આપણે જોવાનું છે મિત્રો, ભારતની વસ્તી ગણતરી 2011માં જે થઈ હતી તે વસ્તી ગણતરીની ચર્ચા કરવાની છે. અને મિત્રો, આપણે પહોંચી ગયા છીએ આપણે લેક્ચર નંબર 66ની મિત્રો 69મો લેક્ચર પહોંચી ગયા છે. કેટલા નંબરનો? 69મા નંબરનો લેક્ચર પહોંચી ગયા છીએ આપણે. એ પહેલાં મિત્રો, વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો, અને આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં જોઈન થઈ જજો. આજે આપણે આ ટોપિક પર ચર્ચા કરવાની છે. તો ચાલુ કરીએ આજનો વિડીયો, જેની અંદર મિત્રો પહેલાં છે વસ્તી ગણતરીની પહેલાં માહિતી લઈ લઈએ. વસ્તી ગણતરીનો ઉલ્લેખ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં જોવા મળે છે. કૌટિલ્ય એટલે કોણ મિત્રો? ચાણક્ય. ચાણક્ય એટલે કોણ? ચાણક ઋષિનો છોકરો. મૂળ નામ એનું શું હતું? વિષ્ણુગુપ્ત. યાદ રાખી લેજો, પરીક્ષામાં પૂછાય તો વિષ્ણુગુપ્ત, બરાબર છે. અને મિત્રો ચાણક્ય છે એ છે કોના ગુરુ હતા મિત્રો? તો ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ છે મિત્રો, ચાણક્ય હતા, બરાબર છે. ચંદ્રગુપ્ત મૌર્ય છે એનો છોકરો કોણ? એનો છોકરો બિંદુસાર. એનો છોકરો બિંદુસારનો છોકરો કોણ? બિંદુસારનો છોકરો છે મિત્રો, એ છે અશોક, બરાબર છે. અશોકના પિતા છે બિંદુસાર છે. બિંદુસારના પિતા કોણ છે મિત્રો? ચંદ્રગુપ્ત મૌર્ય છે. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ એટલે કોણ મિત્રો? કૌટિલ્ય. યાદ રાખી લેજો. તથા મુઘલ કાળમાં અબુલ ફઝલ દ્વારા લિખિત પુસ્તક આઈને અકબરીમાં પણ જોવા મળે છે વસ્તી ગણતરીનો ઉલ્લેખ, બરાબર છે. ભારતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરી 1853માં ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં થઈ હતી, પરંતુ સંપૂર્ણ દેશની વસ્તી ગણતરી 1872માં લોર્ડ મેયોના કાર્યકાળમાં થઈ હતી. યાદ રાખી લેજો, સંપૂર્ણ દેશની વસ્તી ગણતરી છે એ 1872માં લોર્ડ મેયોના કાર્યકાળમાં થઈ હતી. તેને બ્રિટિશ ભારતની પ્રથમ વસ્તી ગણતરી ગણવામાં આવે છે, બરાબર છે. વર્ષ 1881માં લોર્ડ રિપનના કાર્યકાળમાં પ્રત્યેક 10 વર્ષે વસ્તી ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, ઈસવીસન 1881માં કોના સમયમાં મિત્રો પ્રત્યેક 10 વર્ષે વસ્તી ગણતરી કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો? તો લોર્ડ રિપન. લોર્ડ રિપન એટલે કોણ મિત્રો? સ્થાનિક સ્વરાજનો પિતા, બરાબર છે, લોર્ડ રિપન. યાદ રાખી લેજો. એના પછી જોઈએ આપણે દેશની વસ્તી ગણતરીની જવાબદારી ભારતીય બંધારણના અનુચ્છેદ 246 મુજબ ભારત સરકારના ગૃહ મંત્રાલયના આધીન રજિસ્ટ્રાર કાર્યાલય અને વસ્તી ગણતરી કમિશનરની હોય છે. યાદ રાખી લેજો મિત્રો. ભારતમાં છેલ્લે વર્ષ 2011માં વસ્તી ગણતરી કરવામાં આવી. આ શું કામ મુદ્દા લઉં છું? કારણ કે આમાંથી પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે, બરાબર છે. આ વસ્તી ગણતરી રજિસ્ટ્રાર જનરલ એન્ડ સેશન્સ કમિશનર મિત્રો સી ચંદ્રમૌલી હતા મિત્રો. યાદ રાખી લેજો. છેલ્લે જે વસ્તી ગણતરી 2000 કરવામાં આવી હતી મિત્રો, એની અંદર આ વસ્તી ગણતરીમાં છે રજિસ્ટ્રાર જનરલ એન્ડ સેન્સસ કમિશનર સી ચંદ્રમૌલી હતા. સેન્સર કમિશનર કોણ હતા મિત્રો? વસ્તી ગણતરીના જે કમિશનર છે કોણ હતા? સી ચંદ્રમૌલી હતા, જે અત્યાર સુધીની 15મી અને આઝાદી બાદની 7મી વસ્તી ગણતરી હતી. અત્યાર સુધીની 15મી અને આઝાદી પછીની કેટલામી? 7મી વસ્તી ગણતરી હતી. આ વસ્તી ગણતરીનું ધ્યેય વાક્ય 2011માં જે વસ્તી ગણતરી થઈ એનું ધ્યેય વાક્ય શું હતું? યાદ રાખી લ્યો, આપણી વસ્તી ગણતરી આપણું ભવિષ્ય. યાદ રાખી લેજો, આપણી વસ્તી ગણતરી આપણું ભવિષ્ય હતું, બરાબર છે. વર્ષ 1911-1921ના દશકમાં જનસંખ્યાની વૃદ્ધિનો દર ન્યૂનતમ એટલે કે ઋણાત્મક રહ્યો હતો હોવાથી વર્ષ 2021ને મિત્રો મહાવિભાજક વર્ષ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, કયા વર્ષને વસ્તીનું મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે? તો 1921. ભૂલવાનું નથી, બરાબર છે. 1921 ખાસ યાદ રાખી લેજો. એના પછી જોઈએ ભારતની કુલ જનસંખ્યા વિશ્વની જનસંખ્યાના, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો આવ્યો છે. શું કીધું? ભારતની કુલ જનસંખ્યાના વિશ્વની જનસંખ્યાના 17.64% જેટલી છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે ઓપ્શનની અંદર. યાદ રાખી લો, ભારતની કુલ જનસંખ્યા વિશ્વની જનસંખ્યાના 17.64% જેટલી છે મિત્રો, બરાબર છે. જનસંખ્યા યાદ રાખી લેજો. ગુજરાતની કુલ જનસંખ્યા ભારતની જનસંખ્યાના કેટલા છે? 4.99% જેટલી છે. યાદ રાખી લેજો. એના પછી વાત કરીએ ટકાવારી, ખાસ યાદ રાખવાની છે, બરાબર. જન્મદર, આ બધા તમને મુદ્દા ખબર હોવી જોઈએ. જન્મદર કોને કહેવાય, મૃત્યુદર કોને કહેવાય, ડાયરેક્ટ પરીક્ષામાં પૂછાય છે. જન્મદર કોઈ ચોક્કસ ક્ષેત્રમાં પ્રતિ 1000 વ્યક્તિએ એક વર્ષમાં જન્મતા જીવિત બાળકોની સંખ્યાને જન્મદર કહેવામાં આવે છે. યાદ રાખી લેજો. મૃત્યુદર કોને કહેવાય? કોઈ ચોક્કસ ક્ષેત્રમાં વસ્તીના પ્રતિ 1000 વ્યક્તિએ એક વર્ષમાં મૃત્યુ પામતા લોકોની
સંખ્યાને મૃત્યુદર કહેવામાં આવે છે. મિત્રો જોડકા સ્વરૂપે પણ તમને પૂછી નાખશે, બરાબર છે, યાદ રાખી લેજો. પછી મિત્રો શિશુ મૃત્યુદર પ્રતિ 1000 જીવિત જન્મતા શિશુઓમાં 1 વર્ષ અથવા તેનાથી ઓછી. મિત્રો ખાસ યાદ રાખજો, શિશુ મૃત્યુદરમાં શું કીધું? 1 વર્ષ અથવા તેનાથી ઓછી આયુષ્ય ધરાવતા શિશુઓની મૃત્યુની સંખ્યાને શિશુ મૃત્યુદર કહેવામાં આવે છે. અને મિત્રો શિશુ અને બાળ અલગ અલગ, મિત્રો યાદ રાખી લો. તો બાળ મૃત્યુદરમાં મિત્રો શિશુ મૃત્યુદરમાં 1 વર્ષ આવશે, બરાબર છે, અને બાળ મૃત્યુદરમાં પ્રતિ 1000 જીવિત જન્મતા બાળકોમાં 5 વર્ષ સુધીના આયુષ્ય ધરાવતા બાળકોમાં મૃત્યુની સંખ્યા, એને કહેવાય છે મિત્રો બાળ મૃત્યુદર. યાદ રાખી લેજો. એના પછી આગળ વધીએ. માતા મૃત્યુદર પ્રતિ 1 લાખ જીવિત જન્મતા બાળકો પર માતાઓના મૃત્યુની સંખ્યાને માતા મૃત્યુદર કહેવામાં આવે છે. પછી મિત્રો શબ્દ છે કુલ પ્રજનન દર. એક સ્ત્રી થકી તેના જીવનકાળ દરમિયાન જન્મ લેતા બાળકોની સરેરાશ સંખ્યાને કુલ પ્રજનન દર કહેવામાં આવે છે. મિત્રો બરાબર છે. કોઈ દેશની વસ્તી વૃદ્ધિનો દર જાણવા માટે ગમે દેશ હોય એનો વસ્તી વૃદ્ધિ દર જાણવો હોય ને મિત્રો, તો કુલ પ્રજનન દર અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે, બરાબર છે. રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા તાજેતરમાં અંદાજ અનુસાર દેશનો કુલ પ્રજનન દર કેટલો છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ડાયરેક્ટ પરીક્ષામાં પૂછાઈ જાય. 2011ની વસ્તી ગણતરી મુજબ કુલ પ્રજનન દર કેટલો છે ભારતનો? તો કેટલો છે મિત્રો? 2.2%. યાદ રાખી લેજો. વસ્તી વૃદ્ધિને શું કહેવામાં આવે જોઈએ? કોઈ 2 સમયગાળામાં કોઈ પ્રદેશમાં થયેલ વસ્તીના પરિવર્તનને વસ્તીની વૃદ્ધિ કહે છે. આ વૃદ્ધિની ટકાવારીને વસ્તી વૃદ્ધિ દર કહેવામાં આવે છે, બરાબર છે. એના પછી જોઈએ આપણે વસ્તી ગીચતા. કોઈ પણ પ્રદેશમાં પ્રત્યેક 1 ચોરસ કિલોમીટર દીઠ વસેલી જનસંખ્યા, બરાબર, એને શું કહેવાય મિત્રો? વસ્તી ગીચતા કહેવામાં આવે છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા કેટલી છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, 2011ની ગણતરી મુજબ મિત્રો ભારતની વસ્તી ગીચતા કેટલી છે મિત્રો? 382 વ્યક્તિ પ્રતિ વર્ગ કિલોમીટર છે. સોરી મિત્રો, કિલોમીટર. યાદ રાખી લેજો. વર્ષ 2011ની વસ્તી ગણતરીના આધાર પર ગુજરાતની વસ્તી ગીચતા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આવી રહ્યા છે મિત્રો, યાદ રાખી લેજો. હું તમને કહું ને કરી નાખવાનું એટલે કરી નાખવાનું, પૂછાય તો જ કહેતો હોય, બરાબર છે. પહેલાં તો ભારતની વસ્તી ગીચતા પૂછાય 382 અને ગુજરાતની વસ્તી ગીચતા પૂછાય 308 વ્યક્તિ પ્રતિ વર્ગ કિલોમીટર છે. ભારતમાં ગુજરાતનો વસ્તી ગીચતા આધારિત 15મો ક્રમ છે. ક્રમ પણ પૂછી શકે છે, પરંતુ આ 2 ખાસ તમે યાદ રાખો અત્યારે, બરાબર છે. એના પછી સાક્ષરતા પ્રમાણ. ભારતની 2011ની વસ્તી ગણતરી પ્રમાણે એક વ્યક્તિ જેની વય 7 વર્ષ અથવા તેનાથી વધુ છે, જે ઓછામાં ઓછી કોઈ પણ એક ભાષા સમજી, લખી અને વાંચી શકે છે, તેને સાક્ષર કહેવામાં આવે છે. અને ભારતની અંદર તમને ખબર છે સૌથી વધારે સાક્ષર રાજ્ય હોય તો કયું છે? કેરળ છે, બરાબર છે. હમણાં આવશે જ તે બધું. એના પછી જોઈએ વર્ષ 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતનો સાક્ષરતા દર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હમણાં જે પરીક્ષા લેવાની મિત્રો, તમે ખબર હોય કે ન હોય તમને બધાને, હમણાં જે પરીક્ષા લેવાની સ્ટેનોગ્રાફરની, બરાબર છે, ઇંગ્લિશમાં પેપર હતું, એની અંદર આ પ્રશ્ન પૂછેલો હતો, તમે જોઈ શકો છો. અને પ્રશ્ન મિત્રો જો તમે વસ્તી ગણતરીના ગમે ત્યારે તમે પ્રશ્નો જોતા હોય તો કેવા પ્રશ્નો પૂછાય છે કાઢવાનો પ્રયત્ન કર્યો છે. અને મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો તો ખાસ કરી લેજો, કારણ કે ખૂબ મહેનત લાગે છે બધી વસ્તુ કાઢવામાં, બરાબર છે. તો મિત્રો ભારતનો સાક્ષરતા દર કેટલો છે? તો ભારતનો સાક્ષરતા દર છે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 74.4%. અને છેલ્લે આપણે ઓપ્શન પણ જોવાના છે. આ બધાયના ઓપ્શન છે આપણે જોવાના છે, આઈએમપી ઓપ્શન, બરાબર છે. ઓપ્શન કાઢ્યા છે મેં આમાં. જેમાં પુરુષનો સાક્ષરતા દર કેટલો છે? ડાયરેક્ટ પરીક્ષામાં એમ પણ પૂછી શકે. ટોટલ સાક્ષરતા દર અને પુરુષ સાક્ષરતા દર છે મિત્રો 82.16%. અને સ્ત્રીઓનો સાક્ષરતા દર કેટલો છે મિત્રો? સ્ત્રીઓનો સાક્ષરતા દર છે 65.46%. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ભારતનો સાક્ષરતા દર છે 74.4%. એની અંદર પુરુષોનો સાક્ષરતા દર 82.16% અને સ્ત્રીઓનો સાક્ષરતા દર 65.46%. સૌથી વધુ સાક્ષરતાવાળું રાજ્ય હમણાં કીધું મેં તમને કેરળ, અને સૌથી ઓછું સાક્ષરતાવાળું રાજ્ય હોય કયું છે મિત્રો? બિહાર છે. યાદ રાખી લેજો. પટ્ટાવાળામાં આવા જ પ્રશ્નો પૂછી શકે. સૌથી વધારે સાક્ષરતાવાળું રાજ્ય કયું છે? કેરળ. અને સૌથી ઓછી સાક્ષરતાવાળું રાજ્ય કયું છે? બિહાર. તમને એમ લાગતું હશે કે ક્લાસ 4ની પરીક્ષા હોય તો અઘરા પ્રશ્નો પૂછતા છે, બરાબર છે. એવું કંઈ હોતું નથી મિત્રો, બરાબર છે. સિમ્પલ પ્યુનની એક તમે તૈયારી કરો છો, ઘણા જીપીએસસી લેવલનું વાંચવા મળ્યા છે. તમે પટ્ટાવાળાની તૈયારી કરો છો એ પ્રમાણે વાંચજો, બરાબર છે. બેલીફ છે તેનો થોડુંક એક્સ્ટ્રા વાંચવાની જરૂર પડશે, કારણ કે એ ક્લાસ 3ની પરીક્ષા છે, બરાબર છે.
પટ્ટાવાળાથી એક સ્ટેપ આગળ રહેવું પડશે. અને આગળ વધીએ. ગુજરાતમાં સાક્ષરતા દર કેટલો છે? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. ગુજરાતમાં સાક્ષરતા દર છે 78.03%. ભારતમાં કહે તો કેટલો આવશે? 74.4%. એની અંદર મિત્રો પુરુષનો સાક્ષરતા દર છે 85.75%. પુરુષ અને મિત્રો સ્ત્રીઓનો સાક્ષરતા કે સ્ત્રી સાક્ષરતા કેટલી છે મિત્રો? 69.68% છે. બરાબર છે, યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જાતિ પ્રમાણ. જાતિ પ્રમાણ એટલે શું? જનસંખ્યામાં પુરુષ અને સ્ત્રીઓની સંખ્યા વચ્ચેના ગુણોત્તરને જાતિ પ્રમાણ કહેવામાં આવે છે. જો શબ્દો સમજો એટલે તમને ખબર પડે. એટલે કે પ્રતિ 1000 પુરુષોની સંખ્યાએ સ્ત્રીઓની વસ્તી અથવા પ્રતિ 1000 સ્ત્રીઓની સંખ્યાએ પુરુષોની વસ્તી, એને શું કહેવામાં આવે છે? જાતિ પ્રમાણ કહેવામાં આવે છે. એના પછી જોઈએ મિત્રો બાળ જાતિ પ્રમાણ. બાળ જાતિ પ્રમાણ એટલે 0 થી 6 વર્ષના સમૂહમાં 1000 બાળકોની સરખામણીમાં 0 થી 6 વર્ષની બાળકીઓની સંખ્યા. ભારતમાં બાળ જાતિ પ્રમાણ 918 છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રમાણ. બાળ જાતિ પ્રમાણ પૂછે તો ભારતમાં કેટલું છે? 918 છે. એટલે કે પ્રતિ 1000 બાળકોની સરખામણીમાં 918 બાળકીઓ છે. ટૂંકમાં પુરુષની સરખામણીએ છે. બરાબર, આ જન્મ લેતા બાળકોની વાત છે. બરાબર છે, 1000 બાળકોની સંખ્યામાં છે 918 છે. શું છે? બાળકીઓ છે. બરાબર છે, યાદ રાખી લેજો. એના પછી પ્રશ્ન જોઈએ આપણે. વર્ષ 1952ના ભારત વિશ્વનો પ્રથમ દેશ હતો જેને પરિવાર નિયોજન સંબંધી રાષ્ટ્રીય કાર્યક્રમની શરૂઆત કરી હતી. ક્યારે? 1952માં. ભારતની પહેલી વસ્તી નીતિ વર્ષ 1948માં મૂકવામાં આવી હતી. બરાબર છે, વસ્તી નીતિ ક્યારે મુકાય? 1948માં. આ પરિવાર નિયોજનની વાત છે. આગળ વધીએ એના પછી. હવે મિત્રો આપણે જોવાનું છે સૌથી વધારે વસ્તી ગીચતા, સૌથી ઓછી વસ્તી ગીચતા. આની અંદર 2 ભાગ પાડેલા છે મેં. બરાબર છે, આવી રીતે તમે જોઈ શકો છો. જોઈએ આપણે સૌથી વધારે વસ્તી ગીચતા કયા રાજ્યની અંદર છે? સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવતા રાજ્યો છે. પહેલો નંબર બિહાર આવે છે. ખાસ આપણે બેલેટની તૈયારી કરીએ છીએ તો આપણે પહેલાં જ યાદ રાખશું. બરાબર છે બધામાં. અને તમને યાદ રહેતું હોય તો બીજું ત્રીજું યાદ રાખી શકો છો. બરાબર છે, આપણે પહેલું જ જોઈશું. મોસ્ટ ઓફ ટાઈમ બધું લખેલું છે અહીંયા. બરાબર છે, સૌથી વધારે વસ્તી ગીચતા ક્યાંની આવશે? બિહારની આવશે, 1106. બરાબર છે. અને સૌથી ઓછી વસ્તી ગીચતા ક્યાં આવશે મિત્રો? અરુણાચલ પ્રદેશ, ખાલી 17. પરીક્ષામાં તમને ડાયરેક્ટ પૂછાઈ જાય ભારતની સૌથી ઓછી વસ્તી ગીચતા કયા રાજ્યની અંદર છે? તો મિત્રો અરુણાચલ પ્રદેશની અંદર. સૌથી વધારે વસ્તી ગીચતા કયા રાજ્યમાં છે? તો બિહારની અંદર. બરાબર છે. એના પછી જોઈએ આપણે. આના પણ મિત્રો 2 ભાગ પાડી દીધેલા છે મેં. સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશો. કેન્દ્ર શાસિત પ્રદેશ પણ પૂછાઈ જાય છે, સૌથી વધારે અને સૌથી ઓછા. સૌથી વધારે વસ્તી ગીચતા કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તે દિલ્હીની અંદર છે. 2011ની દ્રષ્ટિએ મિત્રો વાત થાય છે. બરાબર છે, 2011 વસ્તી ગણતરી થઈ ને એ મુજબ. સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતા વાત કરીએ તો છે અંદમાન નિકોબાર, માત્ર 46. અને દિલ્હીની અંદર 11,320 આવશે વસ્તી ગીચતા. બરાબર છે, વધારે. એના પછી જોઈએ આપણે. આના પણ મિત્રો 2 ભાગ પાડી દીધેલા છે આપણે, તમે જોઈ શકો છો. સૌથી વધારે દશકી વસ્તી વૃદ્ધિ દર ધરાવતા રાજ્યો અને સૌથી ઓછી દશકી વસ્તી વૃદ્ધિ દર ધરાવતા રાજ્યો. ઓછી અને વધારે. તો વધારે છે સૌથી વધારે દશકી વસ્તી વૃદ્ધિ દર કે તો એ મેઘાલયની અંદર છે 27.9%. અને સૌથી ઓછી દશકી વસ્તી વૃદ્ધિ દર ધરાવતા રાજ્યોની અંદર કે તો એ છે નાગાલેન્ડ, -0.6%. બરાબર છે. સૌથી વધારે વસ્તી વૃદ્ધિ દર કે તો મેઘાલય આવશે અને સૌથી ઓછો વસ્તી વૃદ્ધિ દર કે તો ક્યાં આવશે? નાગાલેન્ડ આવશે. યાદ રાખી લેજો, લખીને પાકું કરજો. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે. 2 આના પણ ભાગ પાડી દીધેલા છે. સૌથી વધુ વસ્તી વૃદ્ધિ દર ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશની વાત કરીએ તો એ છે દાદરા નગર હવેલી, 55.9%. અને સૌથી ઓછી વસ્તી વૃદ્ધિ ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશની વાત કરીએ તો એ લક્ષદ્વીપ છે, 6.3%. યાદ રાખજો, કેન્દ્ર શાસિત પ્રદેશ પણ પૂછાઈ શકે છે. એના પછીનો પ્રશ્ન છેલ્લે આપણે ઓપ્શન જોઈશું, વધારે મજા આવશે. સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતા રાજ્યોની અંદર કેરળ પહેલાં છે. તમને ડાયરેક્ટ પૂછાય છે કેરળ છે કેટલા ટકા સાક્ષરતા ધરાવે? 93.91%. અને સૌથી ઓછો સાક્ષરતા દર કહેતો બિહાર. આપણે જોયું છે હમણાં, ટકાવારી યાદ રાખો, 63.82%. બિહારની અંદર માત્ર સાક્ષરતા દર છે એટલો. બરાબર. એના પછી જોઈએ સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશો અને સૌથી ઓછો સાક્ષરતા દર ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશ. સૌથી વધારે સાક્ષર કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તે લક્ષદ્વીપ છે, 92.28%. અને સૌથી ઓછો સાક્ષરતા દર ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશ હોય એ છે દાદરા નગર હવેલી, 77.65%. યાદ રાખી લેજો. અને મિત્રો
ભારતમાં 2011માં જાતિ પ્રમાણ છે કેટલું હતું? યાદ રાખી લેજો, ભારતમાં 2011માં જાતિ પ્રમાણ હતું 983. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. 983 જાતિ, સોરી મિત્રો 43, બરાબર, 943 જાતિ પ્રમાણ હતું 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતનું. એના પછી વાત કરીએ પ્રશ્નની. એ પહેલાં મિત્રો એક જાહેરાત, વાઘેલા એજ્યુકેશન ચેનલની અંદર છે, હાલમાં PDF આપવામાં આવે છે, બરાબર છે. જે વિદ્યાર્થી મિત્રો બેલીફની અને પ્યુનની તૈયારી કરે છે એને PDF જોતી હોય તો મિત્રો છે આટલી વસ્તુ મળશે. 1 થી 65 ભાગ મળશે. એની અંદર બેલીફ અને પટ્ટાવાળાના મોડેલ પેપર મળશે. બેલીફના 5 મોડેલ પેપર છે, પટ્ટાવાળાના 6 મોડેલ પેપર છે. 50-50 માર્કના મોડેલ પેપર રહેશે. અને મિત્રો આ નંબર ઉપર પેમેન્ટ કરીને છે વોટ્સઅપમાં PDF મેળવી શકે છે. ગણિતનું સોલ્યુશન તમારે યુટ્યુબમાં મેળવવાનું રહેશે. અને મિત્રો PDF આપવાનો ઉદ્દેશ એકમાત્ર છે ઝડપથી રિવિઝન વિદ્યાર્થી મિત્રોને થાય એ માટે. આગળ વધીએ. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. સૌથી ઊંચું જાતિ પ્રમાણ ધરાવતા રાજ્યોની વાત કરીએ. સૌથી ઊંચું જાતિ પ્રમાણ છે એ કેરળની અંદર છે. અને સૌથી નીચું જાતિ પ્રમાણ ધરાવતા રાજ્યની વાત કરીએ તો હરિયાણા. જો મિત્રો પૂછાઈ શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી ઊંચું જાતિ પ્રમાણ પૂછે તો કેરળ આવશે 1084. અને સૌથી નીચું જાતિ પ્રમાણ આવશે હરિયાણા 879. એના પછી પ્રશ્નની વાત કરીએ. સૌથી ઊંચું જાતિ પ્રમાણ ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશ કે તો પોંડુચેરી છે 1037. સૌથી નીચું જાતિ પ્રમાણ કે તો દમણ અને દીવ છે 618 છે જાતિ પ્રમાણ, બરાબર છે, યાદ રાખી લેજો. એના પછી પ્રશ્નની વાત કરીએ. તમને એમ લાગતું આ તો યાદ જ નથી રહેતું, કંટાળાજનક છે, કાંઈ નહીં, લખીને પાકું કરવાનું, બરાબર છે. પરીક્ષાની મિત્રો છે હજી ઘણા દિવસની વાર છે એમ કહી શકાય. આપણા 27 તારીખે પરીક્ષા છે, આજે થઈ છે 5 તારીખ, બરાબર છે. તો તમે 27 તારીખ સુધી તમે તૈયારી કરો. રોજ તમે થોડું થોડું લ્યો આમાંથી. ગેરંટી મિત્રો 1 થી 2 પ્રશ્ન આવવાના છે, ફાઇનલ છે, બરાબર છે. કેમ કે પરીક્ષા લે છે જૂના પેપર જે પ્રમાણે ખબર પડે આપણને. સૌથી વધુ બાળ જાતિ પ્રમાણ ધરાવતા રાજ્યો. બાળ જાતિ પ્રમાણ ધરાવતા રાજ્યો સૌથી વધુ કયા રાજ્યની અંદર છે? અરુણાચલ પ્રદેશની અંદર સૌથી વધુ બાળ જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય છે અરુણાચલ પ્રદેશ 972. સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતા રાજ્યોની વાત કરીએ તો એ છે હરિયાણા 834. બાળ જાતિ પ્રમાણ યાદ રાખી લેજો. વધુ કે તો હરિયાણા આવશે અને ઓછું કે વધુ કે અરુણાચલ પ્રદેશ આવશે અને ઓછું કે તો હરિયાણા આવશે 834. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે. એમાં પણ આપણે ગુજરાતનું પૂછાઈ જાય તો યાદ રાખીને સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતા રાજ્યોની અંદર ગુજરાત છે મિત્રો. એ કેટલું જાતિ પ્રમાણ ધરાવે છે? 890. યાદ રાખી લેજો, પૂછાઈ જાય તો કામ થઈ જાય. ગુજરાત 890. એના પછીના પ્રશ્ન જોઈએ આપણે. સૌથી વધુ બાળ જાતિ પ્રમાણ ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશ અને સૌથી ઓછું બાળ જાતિ પ્રમાણ ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશ. સૌથી વધુ કે અંદમાન નિકોબાર 968 અને સૌથી ઓછું બાળ જાતિ પ્રમાણ ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશની વાત કરીએ દિલ્હી, ઓછાની અંદર દિલ્હી 871. એના પછી પ્રશ્ન જોઈએ. સૌથી વધુ ગ્રામીણ જનસંખ્યા ધરાવતા રાજ્યોની ટકાવારી. સૌથી વધુ ગ્રામીણ જનસંખ્યા ધરાવતા રાજ્યોની ટકાવારી છે, બરાબર છે મિત્રો. હિમાચલ પ્રદેશ છે 89.9%. અને સૌથી ઓછી ગ્રામીણ જનસંખ્યા ધરાવતા રાજ્યોની ટકાવારી છે. સૌથી ઓછી ગ્રામીણ જનસંખ્યા ધરાવતા રાજ્યોની ટકાવારી કે મિત્રો ઓછી તો આવશે ગોવા 37.8%. અને સૌથી વધુ ગ્રામીણ જનસંખ્યા કે ટકાવારી તો આવશે હિમાચલ પ્રદેશ 89.9%. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. સૌથી વધુ ગ્રામીણ જનસંખ્યા અને સૌથી ઓછી ગ્રામીણ જનસંખ્યા. જો ડાયરેક્ટ પૂછે સૌથી ઓછી ગ્રામીણ જનસંખ્યા ક્યાં છે તો ઉત્તર પ્રદેશની અંદર છે, બરાબર છે. આંકડો તો પરીક્ષામાં પૂછાય એટલે યાદ રાખવાની જરૂર નથી. અને સૌથી ઓછી ગ્રામીણ જનસંખ્યા ક્યાં છે? સિક્કિમની અંદર, બરાબર. વધારે ક્યાં તો ઉત્તર પ્રદેશની અંદર. અને ટકાવારીમાં અલગ હો મિત્રો. ટકાવારી અહીંયા પહેલાં લીધી. આમ ટકાવારી પૂછે તો પહેલાં હિમાચલ પ્રદેશ આવશે, બરાબર છે, ગ્રામીણ જનસંખ્યા. અને ઓછી કહે તો ગોવા આવશે. અને તમને એમ પૂછે સૌથી વધુ ગ્રામીણ જનસંખ્યા તો ઉત્તર પ્રદેશ અને સૌથી ઓછી ગ્રામીણ જનસંખ્યા તો સિક્કિમ આવશે, બરાબર. એના પછી પ્રશ્ન જોઈએ. સૌથી વધુ શહેરી જનસંખ્યા ધરાવતા રાજ્યોની ટકાવારી. અને સૌથી વધુ છે અને સૌથી ઓછી જનસંખ્યા ધરાવતા શહેરી જનસંખ્યા ધરાવતા રાજ્યોની ટકાવારી. તો મિત્રો સૌથી વધુ શહેરી જનસંખ્યા ધરાવતા રાજ્યોની અંદર ગોવા છે, પ્રથમ આવશે 62.17%. અને ઓછી શહેરી જનસંખ્યા ધરાવતા રાજ્યોની ટકાવારીની અંદર હિમાચલ પ્રદેશ આવશે ઓછામાં 10.03%. એના પછી પ્રશ્ન જોઈએ આપણે. સૌથી વધુ શહેરી જનસંખ્યા મિત્રો ખાલી એટલું જ ટકાવારી નથી પૂછ્યું તો એની અંદર આવશે મહારાષ્ટ્ર આવશે પહેલાં. અને સૌથી ઓછી શહેરી જનસંખ્યાની વાત કરીએ તો સિક્કિમ આવશે, બરાબર છે, યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. તો મિત્રો અહીંયા આપેલું છે ભારતીય બંધારણની અનુસૂચિ 8ની અંદર આપણે વાત થયેલી છે 22 ભાષાઓ. અને મેં તમને આની અંદર જે વિશ્વાસ સિરીઝ જોવે છે એને ખબર છે
આની અંદર મેં શોર્ટકટ આપેલી હતી. આ ભાષા બધી કઈ રીતે યાદ રાખવાની છે, બરાબર છે. અને મિત્રો 2011ની વસ્તી ગણતરી મુજબ તમે જોઈ શકો છો આ બધી જે ભાષાઓ છે બોલાય છે એની ટકાવારી છે કેટલી છે, બધાની અંદર ટકાવારી આપેલી છે. એક નજર તમે ફેરવી લેજો. એના પછી પ્રશ્ન જોઈએ આપણે. સામાજિક આર્થિક તેમજ જાતિ આધારિત જનગણના 2011 ભારત સરકાર દ્વારા સ્વતંત્રતા પછીની પહેલી સામાજિક આર્થિક અને જાતિ આધારિત જનગણનાની શરૂઆત 29 જૂન 2011 રોજ પશ્ચિમ ત્રિપુરાના સંખોલા ગામથી કરવામાં આવી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેવી જનગણના મિત્રો? જાતિ આધારિત જનગણનાની શરૂઆત. પહેલી સામાજિક આર્થિક તેમજ જાતિ આધારિત જનગણનાની શરૂઆત 29 જૂન 2011 રોજ પશ્ચિમ ત્રિપુરાના સંખોલા ગામથી કરવામાં આવી. સૌ પ્રથમવાર જાતિ આધારિત જનગણના વર્ષ 1931માં કરવામાં આવી હતી. યાદ રાખી લેજો. આ છે મિત્રો સ્વતંત્રતા પછી છે અને મિત્રો સૌ પ્રથમ પૂછે તો 1931માં આવશે, બરાબર છે. એના પછી પ્રશ્ન જોઈએ આપણે. વસ્તી ગણતરી 2011 મુજબ ભારતના અનુસૂચિત જાતિ કુલ જનસંખ્યાના 16.02% છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પ્રશ્ન. વસ્તી ગણતરી 2011 મુજબ ભારતમાં અનુસૂચિત જાતિ કુલ જનસંખ્યાના કેટલા ટકા છે મિત્રો? 16.02% છે. ભારતમાં અનુસૂચિત જાતિઓમાં સૌથી વધુ પ્રમાણ ધરાવતી જાતિ કઈ છે મિત્રો? રોહિત જાતિ છે. જો લખી દઉં છું, રોહિત નામ યાદ રાખજો, પૂછાઈ જાય કામ થઈ જાય. આ જાતિ છે મિત્રો, બરાબર છે. રોહિત જાતિ છે જે ભારતની અનુસૂચિત જાતિના ચોથા ભાગની છે, બરાબર છે. ટકાવારીની દ્રષ્ટિએ અનુસૂચિત જાતિની સૌથી વધુ જનસંખ્યા પંજાબ. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એવો છે. ટકાવારીની દ્રષ્ટિએ અનુસૂચિત જાતિની સૌથી વધુ જનસંખ્યા પંજાબની અંદર છે 31.94, જ્યારે સૌથી ઓછી જનસંખ્યા છે એ મિઝોરમમાં છે 0.1%, બરાબર છે. યાદ રાખી લેજો. પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમને એમ પૂછાય સૌથી વધુ જનસંખ્યા છે અનુસૂચિત જાતિની તો ક્યાં છે મિત્રો? પંજાબની અંદર 31 ટકાવારીમાં પૂછે તો 31.94%. સૌથી ઓછી જનસંખ્યા પૂછે તો મિઝોરમની અંદર, બરાબર છે. અને અહીં પ્રશ્ન તમે જોઈ શકો તો સૌથી વધારે અનુસૂચિત જાતિની વસ્તી ધરાવતા રાજ્યોની અંદર છે પહેલાં ઉત્તર પ્રદેશ આવે છે અને પછી પશ્ચિમ બંગાળ આવે છે. અને સૌથી વધારે અનુસૂચિત જાતિની ટકાવારી ધરાવતા રાજ્યોની અંદર પંજાબ પહેલો છે 31.9%. એના પછી જોઈએ આપણે. સૌ પ્રથમ ગુજરાતમાં ઠક્કર બાપાએ જનજાતિઓ માટે આદિવાસી શબ્દનો પ્રયોગ કર્યો હતો. વસ્તી ગણતરી 2011 મુજબ ભારતમાં અનુસૂચિત જનજાતિ કુલ જનસંખ્યાના 8.61%. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અનુસૂચિત જનજાતિની સંખ્યા છે કુલ જનસંખ્યાના 8.61% છે. સૌથી વધુ જનસંખ્યા અનુસૂચિત જનજાતિની મધ્યપ્રદેશમાં છે. તો યાદ રાખી લેજો, અનુસૂચિત જનજાતિની સૌથી વધુ છે એ સંખ્યા મિત્રો છે ક્યાં છે? મધ્યપ્રદેશની અંદર છે. યાદ રાખી લેજો. અને તમે જોઈ શકો છો સૌથી વધુ અનુસૂચિત જનજાતિની વસ્તી ધરાવતા રાજ્યોની અંદર મધ્યપ્રદેશ પહેલાં છે. અને મિત્રો સૌથી વધુ અનુસૂચિત જનજાતિની ટકાવારીમાં ક્ષેત્રો કે તો કયો આવશે? પહેલો મિત્રો આવશે લક્ષદ્વીપ 94.79%, બરાબર છે. રાજ્યની અંદર આવે મધ્યપ્રદેશ. અને મિત્રો ટકાવારીમાં કહે તો તમારે લક્ષદ્વીપ લખવાનું છે, બરાબર છે. આગળ વધીએ આપણે. તમને અહીંયા કીધું છે કેન્દ્ર શાસિત પ્રદેશ અથવા તો ક્ષેત્ર એવો શબ્દ વાપરેલો હશે. આગળ વધીએ. હવે મિત્રો આપણે જોવાના છે MCQ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષામાં પૂછાય MCQ છે. એકવાર નજર ફેરવી લઈએ અને તમે લખતા હોય તો મિત્રો લખતા જજો. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સાક્ષરતા દર કેટલો છે? 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતનો સાક્ષરતા દર કેટલો છે? 74%, બરાબર છે. યાદ રાખી લેજો. ઓપ્શન પ્રમાણે તમારે કામ કરવાનું છે. આગળ વધીએ. વસ્તી ગણતરી કચેરી એટલે સેન્સસ બ્યુરો સંપૂર્ણ વસ્તી ગણતરી કેટલા વર્ષે કરે છે? બરાબર છે. તો દર 10 વર્ષે કરે છે. કેટલા વર્ષે કરે છે મિત્રો? દર 10 વર્ષે છે વસ્તી ગણતરી કરે છે. 1991ની વસ્તી ગણતરી મુજબ ગામડાઓની જનસંખ્યા કેટલી છે? 1991ની વસ્તી ગણતરી મુજબ ગામડાઓની જનસંખ્યા 1991ની પૂછાય નહીં, પરંતુ ઓપ્શન અત્યારે લઈ લીધા છે, બરાબર છે. કેટલી હતી? 62.86 કરોડની આવી રીતનું આપણે યાદ રાખવા નથી ભાઈ. એના પછી આગળ વાત કરીએ. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતનું કયું રાજ્ય સૌથી વધુ ગ્રામીણ વસ્તી ધરાવે છે? ગ્રામીણ વસ્તી સૌથી વધારે ધરાવતું હોય તો કયું છે? ઉત્તર પ્રદેશ છે. પ્રજનનશીલતાના માપને કહેવામાં આવે શું કહેવામાં આવે છે?
જન્મદર કહેવામાં આવે છે. યાદ રાખી લેજો, પ્રજનનશીલતાના માપને જન્મદર કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. દેશમાં થતા તમામ જન્મો અને મરણની નોંધ ખાલી જગ્યાથી કરવામાં આવે છે. સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમથી. યાદ રાખી લેજો, સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમથી છે દેશના તમામ જન્મો અને મરણની નોંધ છે એ કરવામાં આવે છે. સ્વતંત્ર પૂર્વે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનું અંતિમ વર્ષ કયું હતું? સ્વતંત્રતા પૂર્વે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનું અંતિમ વર્ષ હતું મિત્રો 1941 હતું. એના પછીનો પ્રશ્ન જોઈએ. વસ્તી ગણતરીની આંકડાકીય માહિતીને કેવા પ્રકારની માહિતી કહેવાય? તો મિત્રો વસ્તી ગણતરીની આંકડાકીય પ્રકારની માહિતીને ગૌણ માહિતી કહેવાય છે. સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણ જાણવા માટેનો સ્ત્રોત કયો છે? સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણ માપવા માટેનો મિત્રો સ્ત્રોત છે દર 10 વર્ષે વસ્તી ગણતરી. 10 વર્ષે વસ્તી ગણતરી થાય ને મેન સ્ત્રોત છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. ભારતમાં કયું વર્ષ વસ્તીના મહાવિભાજક વર્ષ તરીકે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે 1921નું વર્ષ. ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ કયા રાજ્યમાં સૌથી વધુ વસ્તી છે? કયા રાજ્યમાં છે? ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ વસ્તી છે. એના પછી પ્રશ્ન જોઈએ. ભારતમાં નવી વસ્તી નીતિ કયા વર્ષમાં અમલમાં આવી? નવી વસ્તી નીતિ કયા વર્ષમાં અમલમાં આવી? તો 2000ની અંદર છે નવી વસ્તી નીતિ અમલમાં આવી. યાદ રાખી લેજો. કયા સમયગાળા દરમિયાન ભારતના વૃદ્ધિ દરને હિન્દુ વૃદ્ધિ દર કહેવામાં આવે છે? પરીક્ષામાં પૂછાય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એને હિન્દુ વૃદ્ધિ દર નામ આપવામાં આવ્યું છે. એ દરમિયાન છે જે વૃદ્ધિ દર થયો એને, બરાબર છે, તો 1950થી 80. યાદ રાખી લેજો, 1950થી 80માં ગાળામાં જે વધારો થયો છે વસ્તીની અંદર એને હિન્દુ વૃદ્ધિ દર કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. ભારતમાં સૌથી વધુ ભીલ વસ્તી કયા રાજ્યમાં છે? ભારતમાં સૌથી વધુ ભીલ વસ્તી કે તો એ છે મિત્રો રાજસ્થાનની અંદર છે. કયા રાજ્યમાં છે? રાજસ્થાનની અંદર છે. ડીનોટિફાઈડ ટ્રાઇબ વિમુક્ત જનજાતિ નીચે પૈકી કોણ છે? તો પૂર્વ અપરાધિક જનજાતિ એ મિત્રો વિમુક્ત જનજાતિ તરીકે ઓળખાય છે, બરાબર છે. આગળ વધીએ. કેરળમાં ઈસવીસન 2001માં સાક્ષરતા દર કેટલો હતો? 91% હતો. કેટલો હતો? 91% હતો. આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે તો લઈ લીધો છે, બરાબર છે. આપણે 2011નું જ કરવાનું છે. શું કરવાનું છે? છેલ્લે વસ્તી ગણતરી થઈ એનું જ આપણે યાદ રાખવાનું છે. આગળ વધીએ. વસ્તી ગણતરી 2011 મુજબ ભારતની વસ્તી ગીચતા કેટલી હતી? 11 મુજબ ભારતની વસ્તી ગીચતા 382 પ્રતિ ચોરસ કિલોમીટર, બરાબર છે. 382 ભૂલતા નહીં. એના પછી પ્રશ્ન જોઈએ. ભારતમાં ઉંમર આધારિત સ્ત્રી પુરુષ ગુણોત્તરની ગણતરી કરવાનું ક્યારથી શરૂ થયું હતું? ઉંમર આધારિત સ્ત્રી પુરુષની વસ્તી ગણતરી કરવાનું જે ગુણોત્તર છે ગણતરી કરવાનું છે ક્યારથી શરૂ થયું હતું? તો 1961થી. ભારતનું વસ્તીની દૃષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે? વસ્તીમાં તો ઉત્તર પ્રદેશ જ આવશે, બરાબર છે. આગળ વધી. એના પછી પ્રશ્ન જોઈએ આપણે. ઈસવીસન 2011માં ભારતની વસ્તી કેટલી હતી? 121 કરોડ હતી, બરાબર. આ મિત્રો ઓથેન્ટિક આંકડાઓ છે, બધા કેવા છે? ઓથેન્ટિક, જે બુક્સની અંદર આપેલા છે, બરાબર છે. જીસીઆરટી એનસીઆરટીની અંદર આપેલા છે એ મિત્રો આંકડા લખેલા છે, બરાબર છે. અહીંયા 2011માં ભારતની વસ્તી કેટલી હતી? 121 કરોડ. વસ્તીમાં ક્રમ કેટલામાં હતો? તો કે વસ્તીમાં ક્રમ ભારતનો 2011ની વસ્તી ગણતરી મુજબ બીજો હતો. કેટલો હતો? હાલમાં પહેલો છે, પણ આપણે ઓથેન્ટિક માહિતી પ્રમાણે બીજો જ લખવાનો છે. 2011ની વસ્તી ગણતરી 2001થી 2011 દરમિયાન ભારતનો વસ્તી વૃદ્ધિ દર કેટલા ટકા છે? આ પૂછાઈ શકે. 2001થી 2011 દરમિયાન ગુજરાતનો વસ્તી વૃદ્ધિ દર કેટલા ટકા છે? 19.17%. કેટલો હતો મિત્રો? 19.17%. યાદ રાખીએ, 19.17%. ભૂલતા નહીં, બરાબર છે. એના પછી પ્રશ્ન જોઈએ આપણે. ભારતના કયા રાજ્યમાં સાક્ષરતા દર વધારે છે? કેરળ જ હોય. કયા દિવસને વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 11 જુલાઈને વિશ્વ વસ્તી દિવસ તરીકે આવો પ્રશ્ન છે પ્યુનમાં પૂછાય છે 100%. કારણ કે પ્યુનમાં છે મોસ્ટ ઓફલી તમે વિચારતો હોય એટલું બધું અઘરું નથી પૂછતા, બરાબર છે. 11 જુલાઈ યાદ રાખી લેજો. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે. સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય છે એ કયું છે? સિક્કિમ છે. સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? સિક્કિમ છે. સાથે મિત્રો ચર્ચા કરી લે. બિહારની રાજધાની પટના, કેરળની તિરુવનંતપુરમ, સિક્કિમની ગંગટોક, ઝારખંડની રાંચી.
રાજધાની બધાને યાદ રાખી લેજો, બરાબર છે. સૌથી ઓછી વસ્તી ધરાવતું, સૌથી વધારે ક્યાં તો કયો છે? ઉત્તર પ્રદેશ. સૌથી ઓછું ક્યાં તો? સિક્કિમ. 2011ની વસ્તી ગણતરી અનુસાર કયા રાજ્યમાં સ્ત્રીઓનું પ્રમાણ થોડુંક વધારે છે? કેરળની અંદર, બરાબર છે. આગળ વધીએ. વસ્તી ગણતરીના અંતિમ આંકડાઓ પ્રમાણે ભારતનો સાક્ષરતા દર કેટલો છે? 74.4%. જો ભૂલતા નહીં, ઓપ્શનમાં ખાલી તમને એમ પણ આપી શકે છે 74%, બરાબર છે. તો ટીક કરી નાખવાનું, બરાબર છે. અને 74%, 4 તો બેસ્ટ ઓથેન્ટિક માહિતી યાદ રાખી લેજો, 74.04%. એના પછી ભારતની વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવે છે? દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. એના પછી પ્રશ્ન જોઈએ, ભારત વસ્તી વૃદ્ધિ કયા તબક્કામાં ગણાય છે? તો મિત્રો ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદર. પહેલાં ઊંચો જન્મદર જોવે છે, પછી નીચો મૃત્યુદર જોવે છે. ભારતની વસ્તી ગણતરી આ તબક્કામાં ગણાય છે. ભારતની છેલ્લે સંપૂર્ણ વસ્તી ગણતરી કયા વર્ષમાં થઈ હતી? 2011માં થઈ હતી. ક્યારે? 2011માં. એના પછી જોઈએ પ્રશ્ન, સૌ પ્રથમ સંપૂર્ણ દેશની વસ્તી ગણતરી કોને કાર્યકાળમાં થઈ હતી? સંપૂર્ણ દેશ, સંપૂર્ણ શબ્દ વાપર્યો તો ખબર પડી જ જાય, મેયોઝ આવે. હમણાં આપણે જોયું. કેટલા જીવિત જન્મતા બાળકો પર માતાઓના મૃત્યુની સંખ્યાને માતા મૃત્યુ દર કહેવામાં આવે છે? તો પ્રતિ 1 લાખ. યાદ રાખી લેજો, એટલે યાદ રાખજો, 1000 ન લખી નાખતા પાછા, બરાબર છે. પ્રતિ 1000 આ નહીં આવે, બરાબર છે. ઓપ્શનમાં તમે જોઈ શકો છો, પ્રતિ 1000 આ નહીં આવે, પ્રતિ 10,000 નહીં આવે, પ્રતિ શું આવશે આની અંદર? તો કે પ્રતિ 1 લાખ કેટલા જીવિત જન્મતા બાળકો માતાઓના મૃત્યુની સંખ્યાને માતા મૃત્યુ દર કહેવામાં આવે છે? પ્રતિ 1 લાખ. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ, બાળ જાતિ પ્રમાણ એટલે કયા વર્ષના સમૂહમાં 1000 બાળકોની સરખામણી એક જ વર્ષના સમૂહની બાળકીઓની સંખ્યા? તો મિત્રો છે 0 થી 6 વર્ષ. બાળ જાતિ પ્રમાણે એટલે 0 થી 6 વર્ષના સમૂહમાં 1000 બાળકોની સરખામણીમાં એક જ સમયના સમૂહની બાળકીઓની સંખ્યા. યાદ રાખી લેજો. બાળ જાતિ પ્રમાણે કેમ ડાયરેક્ટ મિત્રો પ્રશ્ન પૂછે એટલે શરૂઆત આપણે લીધું હતું. ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય હોય તો કયું છે મિત્રો? બિહાર છે. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ, સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતા રાજ્યોમાં કેરળ છે. તેના પછી બીજા ક્રમે કયું રાજ્ય આવે છે? તો બીજા ક્રમે આવે છે મિઝોરમ. કયું રાજ્ય આવે છે? મિઝોરમ આવે છે. આપણે પ્રથમ યાદ રાખ્યું હતું, પરંતુ તમને લાગતું હોય કે સાક્ષરતા જેવું વસ્તુ છે, આઈએમપી છે, વસ્તી ગીચતા છે, આઈએમપી છે, તેનું બીજું પણ યાદ રાખી શકો છો. સૌથી ઓછું સાક્ષરતા દર ધરાવતા રાજ્યની અંદર બિહારનો સાક્ષરતા દર કેટલો જણાવવાનો છે? સૌથી ઓછી સાક્ષરતા છે બિહારની અંદર છે, બરાબર છે. તેનો આપણે દર જણાવવાનું કીધું, કેટલો છે? 61.8% છે. કેટલો છે? 61.8%. એના પછી પ્રશ્ન જોઈએ, સૌથી વધુ અનુસૂચિત જનજાતિ ધરાવતા રાજ્યોનું નામ જણાવો. સૌથી વધુ અનુસૂચિત જનજાતિ જ્યાં રહે છે મિત્રો રાજ્ય છે મધ્યપ્રદેશ છે, બરાબર. યાદ રાખી લેજો. સૌપ્રથમ ગુજરાતના કયા વ્યક્તિએ આદિવાસી શબ્દનો પ્રયોગ કર્યો હતો? એ મિત્રો છે ઠક્કર બાપા. કોણ છે મિત્રો? ઠક્કર બાપા છે. એના પછી પ્રશ્ન જોઈએ, સૌથી ઊંચું જાતિ પ્રમાણ ધરાવતું કેન્દ્ર શાસિત પ્રદેશ કયું છે? તેનું જાતિ પ્રમાણ જણાવો. તો સૌથી ઊંચું જાતિ પ્રમાણ છે ને મિત્રો કેન્દ્ર શાસિત પ્રદેશ છે પોંડુચેરી છે, અને એનું જાતિ પ્રમાણ છે કેટલું છે? 1037 છે. કેટલું છે? 1037 છે. યાદ રાખી લેજો, બરાબર છે. 1037 જાતિ પ્રમાણ પોંડુચેરી. ભારતના એકમાત્ર રાજ્યનું નામ જણાવો કે જેનો વસ્તી વૃદ્ધિ દર ઋણાત્મક રહ્યો છે. કેવો વસ્તી વૃદ્ધિ દર ઋણાત્મક રહ્યો? એ મિત્રો છે નાગાલેન્ડ. નાગાલેન્ડની રાજધાની છે મિત્રો કોહિમા. અરુણાચલ પ્રદેશની ઈટાનગર, બરાબર છે. મિઝોરમની આઇઝોલ. અને મિત્રો મેઘાલય અહીંયા ઓપ્શનમાં છે. એ બધાએ મને રાજધાની કહેવાની છે. મેઘાલયની રાજધાની કઈ છે? મેઘાલયની રાજધાની ઇઝી છે, બધાને આવડવી જ જોઈએ, ફરજિયાત, બરાબર છે. મેઘાલયની રાજધાની કે છે. અને મિત્રો લક્ષદ્વીપ અહીંયા આપેલું છે. લક્ષદ્વીપની બધાએ કેન્દ્રશાસિત પ્રદેશની રાજધાની કોમેન્ટમાં કરવાની છે, બરાબર છે. અને સૌથી ઓછો વસ્તી વૃદ્ધિ દર ઋણાત્મક રહ્યો એવું કેન્દ્રશાસિત પ્રદેશ હોય તે કયું છે મિત્રો? સોરી મિત્રો, રાજ્ય આપેલું છે. એકમાત્ર રાજ્ય જેનો વસ્તી વૃદ્ધિ દર કેવો રહ્યો છે? ઋણાત્મક રહ્યો છે, એ મિત્રો છે નાગાલેન્ડ. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ, વસ્તી ગણતરી 2011 મુજબ ભારતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વસ્તી ભારતની કુલ વસ્તીના કેટલા ટકા છે? શું કીધું? વસ્તી ગણતરી 2011 મુજબ ભારતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વસ્તી ભારતની કુલ વસ્તી ગણતરીના કેટલા ટકા છે?
સોરી મિત્રો, કુલ વસ્તીના કેટલા ટકા છે? તો એ છે મિત્રો અનુક્રમે અનુસૂચિત જાતિ 16.02% અને 8.61%. બરાબર છે. અનુસૂચિત SC અને ST યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. તો મિત્રો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી મિત્રો આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. અને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કેટલા વાગ્યા છે, હું તમારી માટે કેટલી મહેનત કરું છું. તમે અહીં જોઈ શકો છો, અહીંયા તમને દેખાય જ છે ઓલરેડી કેટલા વાગ્યા છે હાલમાં. તમે જોઈ શકો છો, અહીંયા તમને બતાવી દઉં, આ ઉપર દેખાય છે. પહેલાં પોઝ કરી દઉં વિડીયોને એટલે તમને દેખાય. અહીંયા જુઓ મિત્રો, 1:08 થઈ છે અને અત્યારે હું વિડીયો અપલોડ કરીશ એટલે 2 તો મિનિમમ વાગશે. બરાબર છે. એડિટિંગ કરીશ. એટલી મહેનત તમારી માટે કરતો હોય તો વિડીયો જરૂરથી શેર કરજો. બરાબર છે. અને આ વિડીયો આપણો તદ્દન ફ્રી છે. વિડીયો ગમ્યો હોય ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.